સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. અટાણે આપણે આજે છે ને ડુંગળી વાવવાની છે. આજે 22 તારીખની ડુંગળી વાવવાની છે ને સવાર થઈ ગઈ છે. હવે એની સોડાવા છે એ સોડાવ નાખીશું. આગળ મજૂર આવી કેમ સોંપતા હોય ને બધી દેખાડશું. ક્યારા કરી નાખ્યા હતા કાલે. આ વાડીની ઉનિકોલ છે અહીંયા ઘઉં વાવલ છે. આ જો મજૂર ઉપાડી આગળની રોપ ને રોગા ક્યારા કરે છે. અટાણ કંઈ એમાં વાવલ નથી. ડુંગળી વાવા છે રોગા ક્યારા કરતો આપણે આગલે દી. બાકી આજ મજૂર આવી જશે તો આજ દેખાડ દઉં. વણી છોડાવી ટ્રેક્ટરમાં હટાડે. કાં ક્યારો છે ને એમાં ઢબો રહી ગયો તો તે છે ને ઓલો કરવો ભૂંગવો. બાકી જો આપણે છે ને અહીંયા જો આવે જુગાડ રાખ્યો એનાથી છે ને સ્પીડ ગમે એટલી હોય ને તો પારી જો આવી થાય. પારીમાં કંઈ ફેર ના પડે. જો ઢબો હતો જોડા ભરાઈ ગઈ ટ્રેક્ટર દબવી મળે. રોગો આમાં આપણે છે ને હું ખબર ખાતર નાખેલ હોય અટાણે તો વાવલ ના હોય રોગું ખાતર હોય ને. જો સૂરજ જેવા ઉગી ગયા તો બધે કામ થાય તો સડી ગયા. આ રોગું ખાતર છે તમને દેખાતું હવે. બાકી જો કંઈ વાવલ બાવલ છે ને મહેન્દ્ર બહુ પીતો છે એમાં જો રોપ ઉપાડવાનું ચાલુ થઈ ગયું. નવા આગળ પાણી વાળતા હતા આપણે. જોઈ રહ્યો ક્યારો ક્યારા આપણા માડા કર્યા આમ ઉભા નથી કર્યા. એમાં ડુંગળીના ક્યારા હે રોપના. હજી ફેર રોપ આવ્યો નથી લીધો નથી વાવ્યો. હું બોલું મને ખબર નથી. ફૂલ્લી મોડીફાઈડ ટ્રેક્ટર પડ્યા. એક જો આ પડ્યું ભારતનો ઝંડો છે ને સાઉન્ડ સિસ્ટમ પાઇનરની ઓરિજિનલ. ડુપ્લિકેટ કઈ ના કે ઓરિજિનલ છે. બાકી બીજું છે આ કંપનીઓની ખબર નથી. બાકી ત્રીજું ટ્રેક્ટર છે ને એમાં આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી લખેલ છે એની ફોલો ના કર્યો હોય ફોલો કરી નાખજો. બાકી સેલ્ફી સ્ટિક ઉડે તો જ્યાં બહાર કર બાવળી એમ કા નાનું હોય ગેરેજ મોડિફાઈડ. તમારો નંબર બોલો. 10 नंबर हो गया. આપણે ઉમડા જઈએ આપણે એક સેલ્ફી સ્ટિક લઈ લઈએ. એની જરૂર પડશે આપણે સિનેમેટિક શોટ ઉપર. સિનેમેટિક એ વાવતા થયું હોય ને એ તમને આમ કરતો ને જોતના ઘા કરે. ત્યાં ટ્રેક્ટર આવી ગયું હોય અહીંયાથી કાઢવાનું થાય છે. ઉડે તો જા બાકી બાવળી એમ ઘા भल्ला नोड़ेगा या नहीं नोड़ेगा हम देखते हैं. नोड़ेगा या नहीं नोड़ेगा. लेकिन हमारा ट्रैक्टर निकलता है इधर नहीं नोड़ेगा. तो फिर वो ये फट गया या क्या हुआ तो कुछ हुआ नहीं. तो हम आगे आगे बढ़ते जाएंगे. आप जो हमारी सेल्फी स्टिक लंबी होएगी लंबी. હવે આપણે બીજું કંઈ બોલવું નથી. એની છોડાઈ નાખી ધોરીઓ કરવાનું સાધન આનાથી ધોરીઓ થાય. આ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. વેસ્ટમાંથી હવે એ જોડાવી લઈએ. બાકી અહીં અર્જુન પડ્યું. એમાં કુંજુ રમરમાટી બોલાવે કોકના જીરાઓમાં. હવે તો મળ્યા બેન જેટાથી બહુ નથી 10 વાગે માંડ ભૂખીએ. તાલ લગન આ બધો ફરાળો થઈ જાય ને તો ખોટી ના થવું પડે. વયું ગયો ને આપણે વાહે રહી ગયા. આપણે હું વાગ આપણે આપણી લેવા ગયા તો સેલ્ફી સ્ટિક ત્યાં મૂકી હતી ટ્રેક્ટર ઉપર. અહીંયા લહણ છે એમાં આપણે નાખ્યું પાણી. એનાથી શું ફાયદો થાય તો મને નથી ખબર. તમને ખબર હોય કોમેન્ટ કરો. બાકી આ પાછળથી કેવું લાગે ઉડે તો જા. હાલો કરીએ બીજું કામ. તો રાણાનો ઘોડો ઉપડી ગયો ઊભો ના રહ્યો. આવી રીતે ધોરિયો થતો હતો. ઉડે તો જા બાકી બાવળી એમ ઘા ને બાવડે થયા આમ કેદી કરી રહ્યો ધોરિયો. ત્યાં મળવી નાખે પણ હે ને જુગાડ થઈ ગઈ કંઈ કાંઈ જ નહીં. ટ્રેક્ટર આવી ગયું ને હા થાય ધોરિયો થતો જાય. એકદમ માથે ઊભવું પડે. એક આમ ભૂખીએ માગું પાછા અહીં ભૂખીએ એટલે ધોરિયો થઈ ગયો. એમાં બીજું શું હોય. બાકી ક્યારા કેટલા હોય તો મને નથી ખબર. હવે થતો જાય ધોરિયો. કોકનું સંપલ નીકળ્યું આવો થયો ધોરિયો. હજી પણ આમાં છે ને એક્સર પાછો કરવો જોઈએ. હા ધોરિયામાં જ માંડવી નીકળી. આ કેટલી માંડવી તૂટે અઘરું થયું બધું. ધોરિયામાં જ માંડવી નીકળે એટલે નીકળે પછી બીજું શું કરવું એમાં. પછી નીકળते હોય કૂતરા ખાતા હોય સમજ્યા એવું હોય બીજું કહું.
મને આવડતું છે હિન્દી તો બહુ ના આવડતું છે. પાછું અહીંથી વાં જવા દો એટલે થઈ ગયું. હવે હું તમને કીધું રોપ દેખાડ દઉં. આ હે રોપ ડુંગળીનો. જો આટલામાં હે, આટલામાં વાવવાનું છે અને રાખી દેના ભીનું કરીને ઉપાડો. જો એટલે આ રીતે ઉપડી જાય આરામથી અને રાખી દે. ધોરીઓ કરવો એટલે હું જો આ થઈ ગયો ને ધોરીઓ પામે એક તો પાણી જાય એટલે થઈ ગયા ધોરીઓ રખો. બાકી પાવને મંડાવ કેદી ભેગું થાય આમ ભેગું થઈ ગયું ને બધા ફરફરીએ બાંધેલ છે. ગુંજવું કૂતરાને કોઈ ના આવે, કૂતરા આવે પણ ગુંજવું ના આવે સમજ્યા. બાકી કૂતરા તો આવે જ. સૂરજ એટલે ઉગ્યો આપણે એટલે ઉગ્યા. હું બોલું એ મને નહીં ખબર નથી, મનમાં આવે બોલ રાખવાનું. બાકી અહીં બગલો જે ઘોરીઓ કેમ થાય કે હું ઓલા જમાનામાં કે માણસ બને ઘોરીઓ કરે આનથી કે હું તો મરી રહી ઘડી. હવે અટાણ તો એનું કઢી ખીચડીને ગોટે બે જીવડિયા જડી જાય તો ખાઈ જાય. એ કહેતો હજી હીરા એવો નથી, હવે હીરા ઓલો ઉડાડવો બગલા રેવા દો ને ભલે બેઠો હોય. અહીંયા મોટા કંઈ નહીં જડે, અહીંયા ખાતર વાવલ છે. ટ્રેક્ટર પાછું વીજing ગયું. મજા આવે ને બાકી ભાઈ ભાઈ ઉપરથી દેખાડી દઉં. જો ચેક કરો ગાઈસ, સેલ્ફી સ્ટિક જો આ સેલ્ફી સ્ટિકનો જલવો. મારો અવાજ આવતો હશે કે નહીં આવતો એ તો ખબર નથી, બાકી ये होता है सेल्फी स्टिक का जलवा. સોપાવાળા આવી ગયા એ આપણે બે ભારીઓ ભરીને આવે અહીંયાથી ને મારા રોપ સોંપતા જશે. બાકી અહીં જો પારી હરખી ચડાવે. આ જો એ ટ્રેક્ટર હાસી લાવે ને આટલું કરવું પડે. રોપ સોંપવાનું ચાલુ થઈ ગયું હોય જોઈ શકો છો. આવી રીતે સોંપાતો હોય. આ હે રોપ. જો આવો હોય. ડુંગળી સોંપતા હોય એ તમને દેખાડી દીધું. હું રોપ ઉપાડે અહીંયા જ રીક નજર મારી આવી. 10-12 મજૂર હે, બાકી આ રોપ ઉપાડે એ અલગ. એટલા હે ને અટાણે 10ની માથે કંઈક વેગી. આ ટોટલ 50 ક્યારા હે વાં સુધી ને રોપના હે 25 ક્યારા. એટલે 1 ક્યારે 2 ક્યારાનો રોપ થાય. ઓલો 1 ક્યારો થાય એટલે આ 2 ક્યારા થઈ જાય. એવી રીતે ગણતરી હોય. ગણિત પાવરફુલ બોલે ઉડે તો જા. રોપ હારવામાં પૂરા નથી પડતા, એ લોકોની સ્પીડ હોય ને એટલે વાતું પૂર્યું. વાં કંઈક ઠક ઠક ડીજે વાગે. રોપ હજી ઉપાડવામાં હે ને થોડી ખેસ રાખે ને ત્યાં ભેગું થાય, નકર ના થાય. આગલે દી ઉપાડેલું હોય ને તો એને સાચવવું અઘરો લાગે. જા હે ડુંગળી અહીંયા ઉપાડે એટલા જણા. હજી એટલી ઉપાડવાનું બાકી છે. આવો હોય કંઈક રોપ. આવી રીતે ઉપાડી હલવી પડે. આ કુંજું જાય, આપણે વાં જઈએ, કુંજું આમ જાય, ઉડે તો જા. અને રાપ ઉપર હાર્યું. બાકી જો કોક ટેપ વગાડે થોડા સોડા નાખ્યું. રાપ જોડાવું નહીં
યોર આપવા પડી પછી હારવા માંડી. ટ્રેક્ટર નહીં ભાઈ આપણે ઉતરે તો યાર હવે રોપ ઘટે જ નહીં. અહીંયાથી પાછું માથે આગળ ને અહીંથી પાછું રિવેસ ઉતરે તો યાર અહીંયા ઉભારી રાખતા કર લઈએ રોપ. અહીંયા જો ડુંગળી ટ્રેક્ટર ઉપર આવી રીતે રાખી દેવાની. આ બધા ક્યાંક બહારના લોકો છે રોડેથી હાલીને જતા હતા તે આપણું થ્રેસર ને લેજર લેવલનું ટ્રેક્ટરો ને પડ્યા હતા તે બધે માહિતી લેવા આવ્યા. હિન્દી બોલે બધા ને આપણે એને માહિતી દઈ દઈએ. આવે એ આ થ્રેસરનું પૂછે માંડવી કાઢવાનું થ્રેસર હોય એનું કેવી રીતે હાલે ને શું છે ને શું નથી એ રીતે એને માહિતી જોતી હોય. થઈ ગયા આગો ને હવે આપણે થઈ ગયા નિવરાત બેઠા અહીંયા જો બાકી સિલા કેમ કરી નાખ્યા કે અહીંયા હે બગલો હે બગલો. બાકી જો અહીંયા ઓઇલનું કંઈક કામ થઈ ગયું બીજે રાવ શું કેવું. અહીંયા હજી રોપ ઉપાડવાના હાલે. એમાં ગોટો એવો થયો કે આપણે લુગડું ભૂલી ગયા નકર તો ઈમડા જાત પણ એમને જવાય નહીં ને હાલીને જવાનું થાય છે હારે એટલે હારસ ના કરે આગળ જવું જરૂર. ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું વાવ આવે ઓલી કોઈ રોપ ઉપાડે અને પાણી ચાલુ કરી દીધું. પૌવાથી જે નાના કે ક્યારે જો આખા ભરાય 0 લેવલ. 2 વાગી ગયા ને ડુંગળી સોંપવાનું કામ પાછળ થઈ ગયું ચાલુ. આપણે આપનું કામ ચાલુ કરી દઈએ રોપ સોંપવાનું. વાતાવરણ જો 2 વાગ્યા ભાઈ એમ લાગે 10 વાગ્યા હોય. સૂરજ હા ઉપર જો બાકી આટલા ક્યારે વવાઈ ગયા. હા લેટ આવી ગયા પાછી મોટર ચાલુ કરી દીધી. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11માં ક્યારામાં પાણી હાલે. ટોટલ 50 ક્યારા છે ને 50માં થાય કે નહીં એની તો ગેરંટી નંબર. ઓકે આપણે માં જઈને ચા પાણી પી લઈએ. તો ચા આવી ગયો આપણે પી લઈએ. રોપમાં લગભગ કટોકટી થાય. અહીંયા 9 ક્યારા રહ્યા ને અહીં થોડાક બેક મોટલા ને માં થોડાક મોટલા પડ્યા એટલે એવું છે. હવે શું થાય કટોકટી થાય કે ઉપડી જાય. હવે આપણે મોટર બંધ કરવા જઈએ કારણ કે હવે ક્યારા પીવરે થઈ ગયા. તો હવે જઈએ મોટર બંધ કરી દઈએ. પછી કાલ હજી છે ને થોડોક રહી ગયો ને એ વાવવાનું હે. બાકી અહીં આવી રીતે પાણી આવતું હોય ને વાં ગાડીનું ટાયર ફાટી ગયું આવી રીતે બેસી ગયો રોપ. હવે હે ને થોડાક એમાં પોડી જાય પછી ઉગેને પગે પછી આ વીઘે 500 મણે થાય ના થાય તો 50 મણે ના થાય. ભાવનું નક્કી નંબર જીરું હોય ને એથી આનું ઓલું હોય કંઈ નક્કી ના હોય. કેવું કે ત્યાં ખબર પડે. તો અટાણે આપણે નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. હવે આપણી સેલ્ફી સ્ટિકમાં ટ્રેક્ટરમાં પડી હતી લેવા જાવી. બાકી વિડીયો ઉતારવાના હે. બાકી અહીંયા મોટર બંધ કરી દીધી એટલે રોપમાં ખડકી દીધો. હજી ઓલા મજૂર ઉપાડે. ઓલા મજૂર તો અહીં 4 વાગે બી ગયા ઉતરીવાના ને આ 6 વાગ્યા સુધી કામ કરે. ઓલાનો છે ને પલો છેટો છે ને એટલે એ વૈયા જાય વહેલા ને આપણા જ મજૂર છે એટલે એ રીએ. એ કેવા હાટું રીએ કારણ ખબર કારણ કે એ દાડી ઉપર આવે ઓલા ઉજળી ઉપર આવે. એમાં ઓલાને વીઘાનો હિસાબ જોવાનો હોય ને આને દાડીની હોય કંઈક એ દેવાની હોય 300 400 500 જેટલી હોય એટલી. આપણે લઈ લીધી વાતો કરતાં કરતાં સેલ્ફી સ્ટિક ને હવે જાય. આપણે કરી દીધું ઘઉંમાં પાછું પાણી ચાલુ ને હવે થયો ને થોડાક ક્યારે આટલા હે બાકી છે અને આજનો વ્લોગ અહીં કરીએ પૂરો. બાય બાય.